જય કિસાન ખેડૂત મિત્રો, આજે 2 ઓક્ટોબરને આજના ખેડૂત સમાચાર। 2-3 દિવસથી સતત ધીમી ધારે વરસતા વરસાદે આપ્યું ખેતી પાકનું મોટું નુકસાન। અને ખેડૂત મિત્રો, ઉતાવળ કરવાની નથી। 6-7 તારીખમાં પાછી નાની શક્યતા ગઈ એ જ સિસ્ટમ પાછી આવતી હોય તો આપણે ખેતી કામો 10 તારીખેથી લેવાના અને 20 તારીખ સુધીમાં કરી લેવાના। પાછી પણ એક શક્યતા ઊભી થતી હોય અને છેલ્લા ઘણા વર્ષોના જે અનુમાન આવ્યા કે ભારતીય ચોમાસાની પેટર્ન આખી ચેન્જ થઈ ગઈ। ચોમાસું આવે મોડું, જાય પણ મોડું, પરંપરાથી થતી ખેતીમાં આવે મોટું નુકસાન। તો ખેડૂત મિત્રો, હવે આપણે આપણા વાવેતરનો સમય બદલાવવો જોઈએ। હર વર્ષે તૈયાર પાક થાય છે ફેલ। ભારતમાં ગુજરાત ભૌગોલિક દ્રષ્ટિએ જોઈ તો મધ્ય ભારતમાં આવેલું છે। ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષના સર્વે બતાવે કે સપ્ટેમ્બરના મહિનામાં વરસાદ વધારે જોવા મળે। નૈઋત્યનું ચોમાસું સામાન્ય રીતે જૂનના 6ઠા મહિનામાં પહેલા અઠવાડિયામાં આવતું અને સપ્ટેમ્બરના એન્ડમાં વિદાય લઈ લેતું, પણ એક દશકથી એમાં ફેર આવી ગયો। વાતાવરણમાં મોટો ફેર થયો અને ખાસ તો શું થયું તો કે 5મા મહિનામાં આવે છે મોટા દરિયામાં વાવાઝોડા અને ભેજ હોય તેને ખેંચી અને વયા જાય છે અને ચોમાસું થઈ જાય મોડું। 6ઠા મહિનાના એન્ડમાં આવે છે ચોમાસું, વિદાય પણ થાય છે મોડી સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયા ને કાં તો ઓક્ટોબરના પહેલા અઠવાડિયા સુધી આવે છે વરસાદ। આમ સર્વે પ્રમાણે જોવા મળ્યું છે કે દાયકાથી ચોમાસું 15 દિવસ મોડું આવે અને 15 દી જાય। હર વર્ષે ભાદરવો ભરપૂર ને નોરતામાં કોઈ દી કોરા જતા નથી। હવે ચોમાસાના ગુજરાતમાં આવતા વરસાદના જે મેઇન પરિબળો છે તેમાં મોન્સૂન ટ્રમ્પ કે જે બંગાળની ખાડીથી લઈને ગુજરાત સુધી એક હવાનું દબાણ બનતું હોય તેના ઉપર આધાર હોય અને ભારતના ચોમાસાનું તે મહત્ત્વનો એક ભાગ હોય અને તે જ રીતે એક બીજો ટ્રમ્પ બનતો હોય કે જે કેરળથી ચોમાસું આવે ત્યારે કેરળ, મુંબઈ અને ગુજરાત સુધી આવતું હોય। તો આ બે જે ટ્રમ્પ બનતા હોય તેના ઉપર જ ગુજરાત ઉપર વરસાદ આવતો હોય અને ખાસ કરીને જે બંગાળની ખાડીથી પાકિસ્તાન જતું હોય તે ટ્રમ્પ છે તે જેમ દક્ષિણ દિશામાં આવે તેમ વધુ વરસાદ આવે, જેમ ઉત્તરમાં જાય તેમ ઓછો આવે, જેમ આ વર્ષે બન્યું છે। તો ખેડૂત મિત્રો, ક્યાંક ને ક્યાંક જે વાતાવરણના બદલાવ આવ્યા છે એને આપણે સ્વીકારીએ અને આપણા ખેતી પાકોના વાવેતર થોડાક લેટ કરીએ। આમ પણ શિયાળો પણ મોડો આવતો હોય તો તમામ ઋતુચક્ર 15 દી પાછળ ગઈ હોય તો આપણે 15 દી પાછળ જવાનું છે અને ખેતી પાકોને સાથે મળી અને બચાવવાના છે અને સારા ઉત્પાદન